જામનગરના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ ખિલજી પર ગઈકાલે સાંજના સમયે મહાનગરપાલિકાની ઓફિસ સામે કેટલાક શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। તેમના પર તલવારના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને હાલ તેઓ જીજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। આ ઘટનાની જાણ આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાને થતાં તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા। આ મામલાના સંદર્ભમાં 6 જેટલા શખ્સો સામે હત્યાના પ્રયાસનો ગુનો પણ નોંધાયો છે। શું કહી રહ્યા છે ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગઈકાલે સાંજના સમયે વોર્ડ નંબર 12ના જામનગરના કોર્પોરેટર અસલમ ખિલજી પર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે અને ઘટના મહાનગરપાલિકાની ઓફિસની સામે જ બની છે। આ દિવસોમાં જે રીતે અસામાજિક તત્વો લુખ્ખાઓ બેફામ બન્યા છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કથળી રહ્યા છે અને આ ઘટનાથી જામનગરમાં હાહાકાર પણ મચી ગયો હતો। જેમાં કહેવાય રહ્યું છે કે 6 જેટલા શખ્સોએ પહેલાં જે અસલમ ખિલજી નામના કોર્પોરેટર છે તે બાઇક ઉપર જઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી કાર વડે ટક્કર મારે છે। ત્યારબાદ અસલમભાઈ જમીન પર પડી જતા તેમના પર તલવારના ઘા ઝીંકવામાં આવે છે, જેમાં અસલમ ખિલજી નામના જે કોર્પોરેટર છે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા લોહીલોણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટના મામલે જામનગર પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 6 જેટલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસ અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો છે। આ ઘટનાની જાણ જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાને થતાં તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા। સાથે જ આ મામલે જામનગરની પોલીસને પણ આ બાબતની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ જામનગરની સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા। પહેલા મામલે શું કહી રહ્યા છે, શું ખુલાસા કરી રહ્યા છે જામનગરના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, તેમને સાંભળો। ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી પીડબંજન તરફનો જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે, જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ હનીફ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી, તેઓ જ્યારે પોતાના 2 વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક 4 વ્હીલર ગાડી દ્વારા તેમને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એમના ઉપર અલગ અલગ અજાણ્યા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો। જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરીઓ ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇશ્તિયાક ઉર્ફે ચોટલી બોધુભાઈ કુરેશી, સલીમ વલી મોહમ્મદ વલીભાઈ ખિલજી, હબીબ કફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવેલી છે એમાં આટલી વિગત સામે આવેલી છે। જે આરોપી જે છે જુનેદ ઉર્ફે પાવડરીઓ, તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે 24 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, હત્યા અને એનડીપીએસના ગુનાઓ સહિત। જે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, ફરિયાદી દ્વારા જે જણાવવામાં આવેલું છે કે ફરિયાદમાં કે એમનું કહેવાનું એવું છે કે આ જે ભોગ બનનાર જે છે એ આગેવાન હોય વિસ્તારના, તેમને અન્ય આગેવાનો સાથે વિસ્તારમાં અલગ અલગ વાંધા ચાલતા હોય અગાઉથી, તો એ વાંધાનો ખાર રાખી અને આ બનાવ બનેલું હોય એવું તેમને ફરિયાદમાં જણાવેલું છે। જે આ બનાવના અનુસંધાને જે ભોગ બનનાર અને જે આરોપીઓ છે તમામ લોકો એક જ વિસ્તારમાં પટનીવાડ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં રહેતા હોય, તો જેથી આ બનાવને અનુલક્ષીને કોઈ અન્ય બીજો અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત ચલાવવામાં આવેલો છે। ના, તમામને હાલ જે હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે। ઘટના સામે આવી છે, જેમાં 6 જેટલા આરોપીઓ સામે જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, તેમાં કહેવાય રહ્યું છે કે આ ઘટનામાં જુનેદ ઉર્ફે પાવડરી ઉર્ફે જુનિયો રજાક ચૌહાણ જે પટણીવાડનો રહેવાસી છે, ઇશ્તિયાક ઉર્ફે ચોટલી બોધુભાઈ કુરેશી જે જામનગરનો જ રહેવાસી છે, સલીમ વલી ખિલજી
જે પણ જામનગરનો રહેવાસી છે, સમીર ઉર્ફે ચોર ચૌહાણ અને જે જામનગરના અલ્તાફ કફી નામના આ જે 6 આરોપીઓ છે તેમની સામે આ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ને આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત પણ થઈ છે. અને આ મામલે અસલમ ખિલજીના જે સમર્થકો છે તેમનામાં રોષ પણ જોવા મળ્યો છે. આ મામલે ધારાસભ્ય હેમંત કવાએ પણ અસલમ ખિલજીના પરિવાર સાથે સંવાદ કર્યો અને તેમના ખબર અંતર પૂછ્યા. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.